નમસ્કાર મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, જે ભરતી પ્રક્રિયા છે એ શરૂઆત થઈ ગઈ છે। એમ કહેવાય કે શ્રી ગણેશાય નમઃ થઈ ગયેલા છે। 25 તારીખ આજે 25 સપ્ટેમ્બર અને જાહેરાત આવી ગઈ છે। જાહેરાત જે આપણે ટાટ એચએસની ભરતીવાળી છે એ આવી ગઈ છે। ગ્રાન્ટેડ અને સરકારી બંનેની જગ્યાઓ પણ આવી ગઈ છે। જગ્યાઓ વધીને આવેલી છે। જગ્યા વધીને આવેલી છે એટલે તમારે કોઈ એવું હોય કે કદાચ મારો વારો નહીં આવે તો એવું ટેન્શન હવે રાખતા નહીં, કારણ કે આપણા બધા માટે આ ખૂબ જ ખુશીના સમાચાર છે કે જે જગ્યાઓ આપેલી હતી એની ડબલથી વધારે પણ વધીને આવેલી છે। તો મિત્રો, આપણે વાત કરીએ ભરતીની જે ન્યૂઝ છે આજે 25 તારીખે પ્રસિદ્ધ થઈ ગયેલી છે, પણ એનું જે ફોર્મ ભરવાનું છે એ 10 એટલે કે 10 ઓક્ટોબરથી શરૂ થવાનું છે 21 ઓક્ટોબર સુધી। એટલે ભરતીની જાહેરાત વહેલી થઈ ગયેલી છે અને કદાચ એવું બી રાખી શકે ક્રમિક ભરતી કરેલી છે એટલે જે આપણે એચએસની અને એસની એટલે કે ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકની એક સાથે રાખી શકે એમ છે। એટલે જ કદાચ આનો જે ગાળો છે એને લંબાવવાની કોશિશ કરેલી છે, કારણ કે આજે 25 તારીખ થઈ છે। 25 તારીખથી 30 અને પછી 10 દિવસ પહેલા એટલે તો ગ્રાન્ટેડમાં પણ જે ટાટ એચએસની વાત કરીએ તો ગ્રાન્ટેડમાં પણ એવો ખાસો વધારો થયેલો છે અને સરકારીમાં પણ વધારો થયેલો છે। વાત હવે કરીએ કે જે ઉંમર મર્યાદા છે, ઘણાને એવો પ્રશ્ન હોય કે અત્યારે અમે એટલી તૈયારી કરેલી છે તો ઉંમર મર્યાદા નડશે કે નહીં। તો ગ્રાન્ટેડમાં જે મિત્રોને જવું હોય, આની પહેલાં બી મેં કહેલું છે વિડીયોઝમાં કે જે ગ્રાન્ટેડમાં તમારે ભરતીમાં જવું હોય તો તમારે ગ્રાન્ટેડમાં જવું હોય તો ઉંમર મર્યાદા નડતી નથી, અને તમારે જો સરકારીમાં જવું હોય તો 39ની મર્યાદા છે સ્ત્રીઓ માટે। અને એટલે ટાટ એચએસ સરકારીમાં તમારે જવું હોય તો 39ની વય મર્યાદા છે, પણ તમારે જો કાસ્ટ વાઇઝ જે તમને છૂટછાટ મળતી હોય તો એ બધી અલગ છે, કારણ કે અમુકમાં 5 વર્ષની છૂટછાટ હોય, અમુકમાં 3 વર્ષની છૂટછાટ હોય, તો એ તમારે અલગથી જોઈ લેવાનું કે તમારી જે કાસ્ટ છે એમાં તમારે કેટલી છૂટછાટ મળે છે। અને હવે બીજી વાત કરીએ કે કયા મિત્રોનો ભરતીમાં વારો આવી શકશે, કારણ કે તમને ખ્યાલ જ હશે કે કયા મિત્રો ભરતીમાં વારો આવી શકશે અને કયા મિત્રોની ભરતી થવાની છે। કારણ કે આની પહેલાં જે એક નોટિફિકેશન આવી ગયેલું છે કે જે મિત્રોએ ટાટ એચએસની જે ત્રિસ્તરીયમાં માળખું હતું, જેમાં દ્વિસ્તરીય જેને પરીક્ષા આપેલી છે એટલે કે પ્રિલિમ્સ અને મેન્સ જે આને આપેલી છે, એ તમામ મિત્રોમાં જેણે મેન્સ આપી હોય અને જેને 120 અથવા તેથી વધારે હોય તો આ તમામ જે મિત્રો છે એ કેપેબલ છે આમાં ફોર્મ ભરવા માટે। અને જેવું મેરિટ તમારો પહેલાં સરકારીનો વારો આવી જાય અથવા તો પહેલાં ગ્રાન્ટેડનો, હવે કઈ રીતે ભરતી થશે એ પર ખ્યાલ આવશે। જે મિત્રોને સરકારીમાં વધારે હાઈ માર્ક છે એ સરકારીમાં મેરિટ તમે જ્યારે ક્રમિક તમારો જે ક્રમ છે એ ક્યારે જાણી શકો કે જ્યારે તમારા ફોર્મ ભરાય ત્યારે તમને ખબર પડે, અને પછી ફોર્મ ભરાઈને પછી જે પેલું એક કામચલાઉ મેરિટ લિસ્ટ બહાર પડે એમાં તમને ખ્યાલ આવી જાય કે તમારો કેટલામો ક્રમ છે। તો એમાં તમને જે સરકારીમાં જવાવાળા મિત્રો છે એને તો ખ્યાલ જ છે અત્યારથી પહેલેથી જ કે મારા આટલા હાઈએસ્ટ માર્ક છે તો અમે સરકારીમાં જશું। તો જે મિત્રોને ઓછા માર્ક છે તો ગ્રાન્ટેડમાં લઈ શકે। ઘણા મિત્રો એવા પણ મળેલા છે કે જે અત્યારે સરકારી જોબ કરે છે છતાં પણ એમને ગ્રાન્ટેડ મળે તો એ લેવાની તૈયારી બતાવે છે, તો એવા પણ મિત્રો છે। એટલે ગ્રાન્ટેડ છે એ બી સારું છે। એટલે મિત્રો, જો સરકારી ન મળે તો એવું નહીં કે ગ્રાન્ટેડ છે તો આમ કે તેમ, ગ્રાન્ટેડ છે એ બી સારું જ છે। અને હું તો એમ કહું કે નોકરી મળવી જોઈએ, ભલે સરકારી હોય કે ગ્રાન્ટેડ હોય, તો કારણ કે અત્યારનો જનરેશનમાં નોકરી મેળવી જ ખૂબ અઘરી છે। તો નોકરી મળી જાય એવી તમને એવી ઈચ્છા હોય એટલે તમારી બધાની ઈચ્છા પૂરી થાય। આજે એમ થયું કે ચલો સવારની તો ન્યૂઝ આવી જ ગઈ છે, વાયરલ થઈ ગઈ છે, કાલની વાતો થઈ છે અને આજ તો જાહેરનામું પણ આવી ગયું, એટલે બધું થોડા કામમાં લેટ પડી, તમને તો ખ્યાલ હશે જ, પણ તમારી સાથે ખુશી શેર કરવા માટે જ આવી ગઈ હતી। મિત્રો, આજનો વિડીયો અહીંયા સુધી જ ગમ્યો હોય તો લાઈક કરો ફટાફટ અને શેર કરો મિત્રો સાથે, અને હા, નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા।